નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતમાં ફરી એક વખત એક ઘટના સામે આવી છે, જેમાં એવું કહેવાય રહ્યું છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. અમે ચમરબંધીઓને પકડીને જેલમાં નાખીશું. આ વાત ફરીથી એક વખત કરવામાં આવી રહી છે ગુજરાતમાં. અને એમાં પણ નીટની પરીક્ષા, એટલે કે કેન્દ્ર લેવલે જે પરીક્ષા લેવામાં આવતી હોય છે, એ પરીક્ષામાં, મેડિકલ લાઇનની પરીક્ષામાં ફરી એક વખત ગુજરાતમાં પણ એમાં ગેરરીતિ, કૌભાંડ, ભ્રષ્ટાચારના દ્રશ્યો એ ફરીથી સામે આવ્યા છે. જી હા, આ વખતે જે ઘટના જે સામે આવ્યા છે તેમાં દાહોદ, એટલે કે પંચમહાલનું જે ગોધરા છે, ત્યાંથી એક ઘટનાક્રમ સામે આવ્યા છે. પંચમહાલના ગોધરા ખાતેથી જે રીતે કહી શકાય કે ત્યાંના કલેક્ટરશ્રી છે, કલેક્ટરશ્રીને બાતમી મળતા તેમાં એ બાબત સામે આવી છે કે આ જે પરીક્ષા હતી નીટની, તેમાં અમુક જે વિદ્યાર્થીઓ છે એ ગેરરીતિ આચરવાના હતા. ત્યાંના કહી શકાય કે ઉપસ્થિત અધિકારી હતા, નિરીક્ષક અધિકારીઓ, તેના દ્વારા જ આ કૌભાંડ જે છે આચરવામાં આવતું હતું. તેના વોટ્સઅપ ચેટમાંથી 10 જેટલા વિદ્યાર્થીઓને આ પેપર પહોંચાડવામાં આવ્યું હોય, એના પ્રશ્નો જવાબ સોલ્વ કરીને લેવામાં આવ્યા હોય, એ પ્રકારની બાતમી પણ અને એ પ્રકારની વાતની પુષ્ટિ પણ એ થઈ છે. એટલે જોવા જઈએ તો વોટ્સઅપ ચેટ પણ સામે આવી છે. વોટ્સઅપ ચેટની સાથે સાથે જે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લેવામાં આવેલા હોય, તેમાં જે અધિકારી હતા એ અધિકારીની ગાડીમાંથી 7 લાખ જેટલા રોકડા રૂપિયા પણ મળી આવ્યા છે. 7 લાખ જેટલી રોકડ પણ મળી આવી છે. અને ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના જે મોબાઈલ હતો, એ મોબાઈલમાંથી વોટ્સઅપ ચેટમાંથી કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હોવાનો પણ પુરાવા એમાંથી મળી આવ્યા છે. અને તેમાં 3 જે વ્યક્તિઓ જે છે, એમાં ગોધરાના જે શિક્ષક છે તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા, આ 3 જે વ્યક્તિઓ છે એની સામે અત્યારે ફરિયાદ નોંધવામાં પણ આવી છે. હવે આ વાત રહી, હું તમને 3 દિવસ પહેલાના દિવસોમાં લઈ જાઉં કે નીટની પરીક્ષા જ્યારે શરૂ હતી ત્યારે એમાં પણ આપણે આ વાત મૂકી હતી કે પરીક્ષાનો જે સમયગાળો હતો 2 થી 5 દરમિયાનનો, તેમાં 4 વાગ્યા અને 12 મિનિટની આસપાસ આ જે પેપર છે, એટલે કે નીટનું જે પેપર છે, એ નીટનું પેપર એ અલગ અલગ સોશિયલ મીડિયામાં એ વાયરલ હતું. તેના પણ આપણે કોન્ક્રીટ એવિડન્સ જે છે એ આપ્યા હતા અને સરકારશ્રીનું ધ્યાન દોરાય એના માટે આપણે ટ્વીટ પણ કરેલી હતી. અને જે પેપર હતું એ પેપર પણ અહીંયા મૂકવામાં આવેલું હતું. આખું બીજે પેપર જે છે એ પેપર પણ મૂક્યું હતું કે જેથી કરીને જે પેપર જે વાયરલ થયું એ જ પેપર એ પરીક્ષામાં પૂછાયું છે કે કેમ, એ બાબતની પણ આપણે વાત મૂકી હતી. આ બધી ઘટનાઓનું પુનરાવર્તન કે છાસવારે ઘટનાઓ બને છે કઈ રીતે? આ ઘટનાઓ એટલા માટે બને છે કે ભૂતકાળમાં જે પણ પરીક્ષામાં ગેરરીતિ થઈ, ભ્રષ્ટાચાર થયા, કૌભાંડ થયા, એમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં ન આવ્યા, કોઈ જ પ્રકારના એક્શન લેવામાં ન આવ્યા, ત્યારે આ જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. અત્યારે વર્તમાનમાં પણ જે નીટની પરીક્ષાની જે વાત આવે છે, જે ગુજરાત ખાતે જે પરીક્ષાના જે ગેરરીતિ છબરડાની જે વાત આવી રહી છે, તે મોડસ ઓપરેન્ડી કઈ જૂની નથી કે ભાઈ કહી શકાય કે નવી નથી, જૂની જ છે. આમ તો એ વર્તમાનની જે મોડસ ઓપરેન્ડી છે, એ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ ભૂતકાળમાં ઘણી બધી જગ્યાએ પરીક્ષાના પેપર લીકેજમાં થયેલો છે. એટલે આજે પરીક્ષામાં જે પેપર લીક થયું છે, આજની જે ઘટના જે સામે આવી છે, તેમાં પણ આ મોડસ ઓપરેન્ડી ભૂતકાળમાં ગુજરાતમાં જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જ્યારે બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેલી, ત્યારે મહેસાણાના ઊંઝા હોય કે ભાવનગરના પાલીતાણા હોય, તો તેમાં પણ આ જ મોડસ ઓપરેન્ડી, સેમ આ જ મોડસ ઓપરેન્ડી છે, એ જ મોડસ ઓપરેન્ડી ભૂતકાળમાં પણ સામે આવેલી છે. અને આ પ્રકારે જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે, ખૂબ ગંભીર બાબત છે. કારણ કે આ નીટની એક્ઝામ મેડિકલ લાઇનમાં જ્યારે આગળ વધવા માટે, ડોક્ટર લાઇનની અંદર જ્યારે વ્યક્તિને આગળ વધવું હોય, ત્યારે આ પ્રકારની પરીક્ષાઓ જે આપતા હોય છે, જે વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરતા હોય છે, જે ખરેખર મહેનત કરી અને પોતાની સીટ એશ્યોર કરવા માંગતા હોય છે, ત્યારે આ બધી પરીક્ષાઓ આપતા હોય છે વિદ્યાર્થીઓ. એ મહેનતુ વિદ્યાર્થીઓ સાથે સીધા જ આ ચેડા છે. તમે આ અત્યારે જે ગુજરાત રાજ્ય સરકાર જે કરી રહી છે, કે ગુજરાત રાજ્ય સરકાર એવું કરી રહ્યા તો ચીટિંગ થઈ છે, આ પેપર લીકેજ નથી. શા માટે હું એમ માનું છું કે ભાઈ શા માટે આ ઢાક પીછોડો કરવામાં આવી રહ્યું છે? શા માટે આ બધી બાબતોથી બચવામાં આવી રહ્યું છે? કોને બચાવવા માટે આ બધી પ્રક્રિયાઓ થઈ રહી છે? પેપર લીક છે તો લીક જ કયો.
એને તમે બીજું નામ આપી અને તમે એવું કહી દો આ તો ચીટિંગ થઈ છે. ચીટિંગ એને કહેવાય જે વિદ્યાર્થી કે જે ઉમેદવાર છે પરીક્ષા ખંડમાં બેઠો હોય અને કોઈ કાપલીમાંથી ચોરી કરતો એને ચીટિંગ કહેવાય. કોઈ વિદ્યાર્થી છે જે બાજુવાળાને પૂછીને કઈ પ્રશ્નોનો જવાબ ફિલઅપ કરે છે એને ચીટિંગ કહેવાય. અને ચીટિંગ ન કહેવાય અને પરીક્ષાનું પેપર લીક જ કહેવાય. કારણ કે અગાઉથી એનું નક્કી હતું કે પેપર ક્યાંથી આવશે, કોઈ વ્યક્તિ જે સોલ્વ કરી અને એના પ્રશ્નોના જવાબ પૂરીને આપશે. આ બધું અહીંયા સિસ્ટમેટિક થયેલું હતું. આ સિસ્ટમેટિક સ્કેમ છે. અને મહેરબાની કરીને ચીટિંગમાં ખપાવવામાં ન આવે, આટલી મારી નમ્રપણે અપીલ છે. બીજું કે આ નીટની પરીક્ષા, બરાબર, આ નીટની પરીક્ષામાં જે રીતે ઘટનાક્રમ જે બહાર આવ્યો છે તો તમને યાદ હશે ગુજરાતમાં પણ જે હોશિયાર વિદ્યાર્થી હોય એ ઠોઠ વિદ્યાર્થીની પરીક્ષા આપતા હોય એ ભૂતકાળના આપણે ડમીકાંડ જોઈ ચૂક્યા છે. એ જ પ્રકારનો રાજસ્થાનના ઉદયપુરના જે સિટી છે, બરાબર છે, ત્યાંથી પણ આ પ્રકારનો ઘટનાક્રમ બહાર આવ્યો જ તો. ભરતપુર, જયપુરનું જે ભરતપુર છે ત્યાં નીટમાં ડમી બેઠેલા ઉમેદવારે 10-10 લાખ રૂપિયા આપ્યા, ત્યાં પણ ડમીકાંડ જોવા મળ્યો. એટલે આ જે ઘટના છે એ ઘટનામાં ડમીકાંડ પણ જોવા મળે છે. આ જે ઘટના છે એમાં ગુજરાત રાજ્ય સરકારની જે અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાની જે મોડસ ઓપરેન્ડી હોય એ જ મોડસ ઓપરેન્ડી આ બધી પરીક્ષામાં પણ જોવા મળે છે. જે કેન્દ્રીયકૃત પરીક્ષા છે, સેન્ટ્રલાઇઝ એક્ઝામ જે લેવાય છે, આ નીટની પરીક્ષા આખા ભારતમાં લેવાય છે. ત્યારે જે ઘટના બની જયપુરમાં, એટલે કે રાજસ્થાનના જયપુરમાં પણ એફઆઈઆર નોંધાણી છે અને ડમીકાંડની નોંધાણી છે. એની સાથે સાથે પટના, તો પટનામાં જે એફઆઈઆર નોંધાણી છે એ પણ સમજવા જેવી બાબત છે. કઈ હદ સુધી આ લોકો પહોંચી ગયા છે. પટનાની અંદર એક દિવસ અગાઉ, બરાબર, આ જે પેપર છે એ પેપર બહાર આવી જાય છે. આર્થિક રીતે જે સક્ષમ ઉમેદવારો છે એ સક્ષમ ઉમેદવારો સુધી આ પેપર પહોંચી જાય છે. અને આ પેપર જે સક્ષમ ઉમેદવારો સુધી પહોંચી જાય છે ત્યારે બીજા દિવસે પરીક્ષા આપવા જાય છે અને એ જ પેપર એ પરીક્ષામાં પૂછાય છે. એની ઉપર પણ એફઆઈઆર થઈ છે. આ નીટની જ એક્ઝામની વાત છે, બીજી કોઈ એક્ઝામની વાત જ નથી. બરાબર, આર્યનો જીતો જાગતો ઉદાહરણ અને દાખલો. અને એ પેપરની કોપી પણ અહીંયા આપેલી જ છે. આ એ જ પેપરની કોપી છે કે જે અહીં આપેલી છે અને એ જ પેપર જે છે એ પરીક્ષામાં પૂછાય છે. એક દિવસ અગાઉ એક નીટ જેવી પરીક્ષાનું પેપર એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓના હાથમાં આવી જાય, આખું પેપર સોલ્વ થઈ જાય અને એ પેપર જે તે વિદ્યાર્થીઓ જે ગેરરીતિ કરી, જે કૌભાંડ કરી, ક્યાંક ને ક્યાંક શોર્ટકટના માધ્યમથી આ પરીક્ષાઓ આપે છે. ખૂબ ગંભીર બાબત છે. આ ખાલી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા નથી, એ તમારી અને મારી, આપણા બધાની આરોગ્ય વ્યવસ્થા સાથે પણ ચેડા છે. આ વાત દરેકે સમજવી જોઈએ. આ દરેક નાગરિકને આ મેસેજ હું આપું છું. દરેક નાગરિકે આ વાત સમજવા જેવી છે. આવા એમબીબીએસ થયેલા લોકો જે પાયામાં જ ભ્રષ્ટાચાર કરે છે, પાયામાં જ કૌભાંડ કરે છે અને આ બધી જ પરીક્ષામાં કૌભાંડ કરીને જે આગળ વધે છે, એ શું આપણા આરોગ્યની રક્ષા કરવાના? આ શું આપણા રક્ષક બનવાના? આ ખૂબ ગંભીર બાબત છે. આ બધી જ બાબતો એ પ્રૂવ થયેલી છે અને એફઆઈઆર ફાટેલી છે. બરાબર, એવું જરા પણ નથી કે એફઆઈઆર નથી ફાટી. નીટ એક્ઝામ 2024 पेपर लीक 60 करोड़ रुपए, कितना 60 करोड़ में यूपी से खरीदा गया था प्रश्न पत्र अभ्यर्थी को लेकर सामने आई चौंकाने वाली खबरें. आमा पण आखी आखी खबर तुम जो आखी एफआईआर તમે વાંચો, 60 કરોડ રૂપિયા એ પેપર ખરીદે એને કેટલામાં વેચવું હશે? જે વ્યક્તિ 60 કરોડ રૂપિયામાં પેપર ખરીદે એને કેટલામાં વેચવું હશે? વિચાર કરજો. અને કેટલા લોકો સાથે ભવિષ્ય સાથે ચેડા કરશે? જે મહેનત કરે છે એનું શું? જે મહેનત કરે છે એનું શું? અને એવું જરા પણ નથી. મારી પાસે 5 તારીખે જ્યારે આ પુરાવો આવ્યો, 5 તારીખે બપોરના 4:20 બરાબર પેપર લીક, તો મેં પણ મારી પાસે જે પુરાવો આવ્યો, કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોર્યું. જે એનટીએ આ જે પરીક્ષા લે છે, જે સંસ્થા છે, જે એજન્સી છે, એ એજન્સીનું પણ ટ્વિટરના માધ્યમથી ટેગ કરી અને ધ્યાન દોરેલું છે. જે જગ્યાએ ગેરરીતિ થઈ એ જગ્યાના પુરાવા, આખે આખો વિડીયો ઉતારેલો છે, પેપર આઉટ છે એનો પણ વિડીયો ઉતારેલો એ મૂક્યો છે. તો એ ઢાક પીછોડો કરે છે એ લોકો કે આ તો ચીટિંગ કહેવાય અને પેપર લીકેજ ન કહેવાય. પેપર લીકેજની વ્યાખ્યા શું? જ્યારે પેપર પૂરું નથી થયું એ અગાઉ એ વિદ્યાર્થીઓના હાથમાં એના જવાબો આવી જાય છતાં પણ એ એજન્સીઓને આ ઘટના પેપર લીકેજ નથી ગણાતી અથવા તો પેપર લીકેજને મૂલવવા નથી માંગતા. કોને બચાવવા માંગો છો? કોને છાવરી રહ્યા છો?
શા માટે ભાઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આટલા મોટા ચેડા થવા દો છો? આ પેપર લીકેજનો જે કાયદો જે વિધાનસભામાં કેન્દ્ર સરકારમાં જે બન્યો એ શું શોભાના ગાંઠિયા સમાન છે? અને શોભાના ગાંઠિયા સમાન તો તમે રાખી દીધો છે. એક કઈ જગ્યાએ આજ દિન સુધી ગુજરાત રાજ્ય સરકારની અંદર પણ 24 પેપર લીક થયા છે, એફઆઈઆરો ફાટી છે, પરીક્ષાઓ રદ થઈ છે, છતાં પણ આજ દિન સુધી એક પણ વ્યક્તિ જેલના સળિયાની પાછળ નથી. એટલે ભૂતકાળમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા, કોઈ જ પ્રકારનો બોધપાઠ લેવામાં નથી આવ્યો. એને કારણે છાસવારે આ ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. સમજો, આ સામાન્ય નાગરિકને પણ સમજવાની ખૂબ જરૂર છે. જે આ બધું જ જે થઈ રહ્યું છે બરોબર, તેમાં પણ એક રાત પૂર્વ લીક હુઆ था नीट का पेपर, इना पण एफआईआर फाटी જ છે. એફઆઈઆર ફાટી જ છે. હજી સુધી જે એનટીએ છે એના દ્વારા હજી સુધી પરીક્ષા રદ કે બીજી ત્રીજી બાબતના કોઈ એક્શન લેવામાં નથી આવ્યા. પણ થયું ઘણું બધું છે, થયું ઘણું બધું છે. એક વ્યક્તિનું નામ પણ એમાં પેપર લીકેજમાં જે સામે આવે છે એ પણ ખૂબ ચોંકાવનારું છે. કારણ કે જે વ્યક્તિએ શિક્ષક ભરતી કૌભાંડમાં ખોટું કર્યું હતું, કૌભાંડ કર્યું હતું, ભ્રષ્ટાચાર કર્યો હતો, એ વ્યક્તિ અત્યારે જેલમાં છે. એના જ પિતાજી આ નીટની પરીક્ષાના માસ્ટરમાઇન્ડ બતાવાય છે. બોલો, છે ને ગંભીર? જે પેપરે શિક્ષક અભિજ્ઞતા જે કસોટી કહી શકાય, જે ટેટ અને સીટેટ જેવી પરીક્ષાઓ આવે એમાં જે ગેરરીતિ કરી હતી, એ વ્યક્તિ અત્યારે જેલના સળિયાની પાછળ છે. તો એના જ પિતાજી, એના જ પિતાશ્રી આ નીટની પરીક્ષાના પેપર ફોડવાના માસ્ટર માઇન્ડ ગણાય છે. છે ને ગજબ? ના, હું નથી કહેતો. આ બધી જ જગ્યાએ એફઆઈઆરો ફાટી છે અને બધી જ જગ્યાના બધા જ પુરાવા એ ઉપલબ્ધ છે. આમાં બરાબર ક્યાંય પણ તમે આખું જે એફઆઈઆર તમે વાંચો તો એફઆઈઆરમાં પણ બીજી અન્ય જગ્યાઓ રાજસ્થાનમાં છે, પટનામાં છે, યુપીમાં પણ થઈ છે. આ એવી ઘટનાઓ છે જે ખૂબ ગંભીર બાબત છે. આની ઉપર સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ, કડકમાં કડક એક્શન લેવા જોઈએ. આજે પણ કૌભાંડો, જે પણ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે એને રોકવા માટે દાખલારૂપ કાર્યવાહી જ્યાં સુધી કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ઘટનાઓનું પુનરાવર્તન થતું રહેશે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, હું બંનેને આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે નિષ્પક્ષ તપાસ કરો, સખત તપાસ કરો, કડક તપાસ કરો. જે પણ કહી શકાય કે દોષિતો છે એને પકડીને જેલમાં નાખો. આ બધા જ આપણે જાણીએ છીએ ગુજરાત રાજ્ય સરકારની અંદર જ્યારે અત્યારે જે ઘટના બની છે એ ઘટનાને ટાંકીને જ હું આ વાત કરું છું. ભૂતકાળમાં 2022માં જાન્યુઆરી મહિનામાં જે જુનિયર ક્લર્કનું પેપર ફૂટ્યું હતું, બરોડાની સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરી અને જે કંપની જે પેપર લેતી હતી એ જ કંપનીમાં જે ગેરરીતિ થઈ અને એના જે વ્યક્તિઓ સામે આવ્યા, ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિન્હા, એ જ વ્યક્તિઓ ભૂતકાળમાં તિહાડ જેલમાં જયેલા છે. તિહાડ જેલમાં, અને તિહાડ જેલમાં ગયા ત્યારે પણ એની ઉપર ગંભીર આરોપો હતા, ગંભીર આરોપો. ભૂતકાળમાં પણ પેપર લીકેજની એફઆઈઆર એની ઉપર થયેલી હતી, છતાં પણ એને છૂટો દોર મળ્યો. એને કોકને કોકના આશીર્વાદ મળ્યા, કોકને કોકની નેતાઓની છત્ર છાયા મળી. એટલે આ બધી જ બાબતોને વેગ આપે છે. અત્યારે પણ આ બિહારની અંદર, આ પટનાની અંદર, અત્યારે આ બીજા જે રાજ્યોમાં, રાજસ્થાન હોય, પટના હોય, યુપી હોય, આ બધા જ જે રાજ્યો જે છે જ્યાં ઘટનાઓને સતત પુનરાવર્તન થઈ રહ્યું છે, ત્યારે પણ આવા જ પેપર લીકેજ માફિયાઓ હતા. રાજસ્થાનની અંદર આપણા દેશના પ્રધાનમંત્રી आदरणीय नरेंद्र मोदी साहब એવું કહેતા હતા कि किसी भी पेपर लीकेज माफियाओं को छोड़ा नहीं जाएगा. यहाँ की राज्य सरकार, यहाँ की रूलिंग पार्टी जब थी तब वो पेपर लीकेज के जो माफियाओं थे उसको छावरने का काम कर रही थी, ऐसा वो बोल रहे थे.